विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ षोडशोऽध्यायः। श्रीभगवानुवाच 19मो श्लोक છે तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजसर्मशुभान् आसुरीष्वेव योनिषु। એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે મારી સાથે દ્વેષ કરે છે એમને સહન કરવું પડે છે, કારણ કે ભગવાન મારો નિયમ છે ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। આમ તો જો કે વાસ્તવમાં આ ભગવાનને દ્વેષથી ભજનાર આમ તો એવું બધાની જરાસંઘની એ શ્રેષ્ઠ ગતિ થઈ ને કંસની પણ શ્રેષ્ઠ ગતિ થઈ, જે લોકોનું ભગવાનના હાથે વધ થયો એમની શ્રેષ્ઠ ગતિ થઈ દ્વેષથી ભજેલા ભગવાનને તો. પણ આ તો દ્વેષ કરે છે અહીંયા, અને વાસ્તવની અંદર એ લોકો દ્વેષ જે કરી રહ્યા છે એનું પરિણામ શું આવે છે? આસુરી સંપત્તિવાળા લોકો છે એને વાસ્તવમાં એમની શુદ્ધ સ્થિતિ થાય છે. ભગવાન કહે છે તાનહમ દ્વિષત ક્રૂરાન સંસારેષુ નરાધમાન. તાન એટલે આ પ્રકારના પોતાના દેહમાં કે અન્યના દેહમાં રહેલો જે પરમાત્મા જે છે, હૃદયમાં બિરાજમાન પરમાત્મા જે છે, જે આત્મા રૂપે જ રહેલો છે, પણ હૃદયમાં રહેલો એટલે પાછું કંઈ આપણાથી અન્ન નહીં. એટલે હવે તો આપણે તો જાણીએ છીએ આ વસ્તુ. એટલે અહીંયા જે અહમના રૂપમાં બેઠેલો છે, જેને આપણે અહીંયા અહંકાર કહીએ છીએ, હૃદયમાં જે અંતઃકરણનું સ્થાન છે અને અંતઃકરણની અંદર જે અભિવ્યક્ત બનેલું છે, એટલે માટે જે જીવરૂપે હૃદયમાં બેઠેલો છે એવું પણ કહી શકો. એ જ વાસ્તવમાં એનો દ્વેષ કરનારા પરમાત્મા એ લોકો જે છે એમને હું અહમ આસુરીશુ એવ યોનિષુ ક્ષિપામી. હું આવા લોકોને આસુરી યોનિમાં ફેંકું છું. એટલે એનો અર્થ એવો થયો કે તમે પરમાત્માનો દ્વેષ કરો તેમાં એનો અર્થ કે તમે તમારો દ્વેષ કરો છો એવું થયું ને. અને માટે વાસ્તવની અંદર પરમાત્મા આત્મા રૂપે છે ને, પરમાત્માનો દ્વેષ કરવાનો પરિણામ છેવટે આ જ આવે છે. પરમેશ્વર કદી આવું ભેદ બુદ્ધિથી વાસ્તવમાં દંડ આપે છે એવું નથી. અસુરો જ્યારે પરમાત્માનો દ્વેષ કરે છે તો એ દ્વેષ એમના પર જ આવી પડે. આપણે નથી કહેતા હાથ ના કરે હૈયે વાગે, એવું એના જેવી વસ્તુ છે. એટલે અસુરો આવા દ્વેષી છે, સન્માર્ગના વિરોધી છે, સાધુ પુરુષોના વિરોધી છે, અને દ્વેષને કારણે એ લોકો ક્રૂર હોય છે, અત્યંત ક્રૂર. સંવેદનશીલતાનો અભાવ, ક્રૂરાન કહ્યું. તાન ક્રૂરાન
અને દ્વિષતઃ એટલે દ્વેષ કરી રહેલા, આવા દ્વેષ કરી રહેલા, આવા અત્યંત ક્રૂર દ્વેષને, જ્યારે તીવ્ર દ્વેષ હોય ને ત્યારે ક્રૂરતા આવે છે, જેના પ્રત્યે દ્વેષ હોય ત્યારે. એટલે એવા દ્વેષને કારણે અત્યંત ક્રૂર લોકો જે છે, અર્થાત એમના વ્યવહારમાં ક્રૂરતા પ્રગટ થાય. અંતઃકરણમાં દ્વેષ અને એમના વ્યવહારમાં જે છે એવો આવી ક્રૂરતા પ્રગટ થાય. અને આવા નરાધમાન નરાધમ શબ્દ આપણે ગુજરાતીમાં બહુ વાપરીએ છીએ. બહુ અત્યંત ક્રૂર કાર્ય કર્યું હોય કોઈકે, એવા અપરાધ કર્યો હોય એને આપણે એને માટે નરાધમ જ શબ્દ વાપરીએ છીએ. નરાધમ એટલે શું? અધમમાં અધમ કક્ષાનો નર મનુષ્ય, એને નરાધમ કહેવાય. એટલે નરાધમ એટલે જે વાસ્તવની અંદર, એટલે આમ તો નર જે છે એ ખરેખર મનુષ્ય એને કહેવાય કે જે બીજાના દુઃખે દુઃખી થાય. પણ આ તો નરાધમ તો એવો છે કે જે પોતાના દુઃખને દુઃખ સમજે, પોતાને જે કષ્ટ પડે એને કષ્ટ સમજે, પણ અન્યને જે કષ્ટ પડે તો એ કષ્ટ જોઈને એમ કે આ તો ઢોંગ કરે છે. અને વાસ્તવમાં એટલે મતલબ આ પ્રકારે, એટલે પોતાને વિષયો પ્રાપ્ત ન થતા હોય તો એને આપત્તિ ગણે, પણ બીજા લોકો જે છે એમને વિષયોની પ્રાપ્તિમાં પ્રયત્ન કરતા હોય ને એમાં ન મળતા હોય, તેમને દુઃખી થતા હોય તો એમને પ્રતિ ક્રૂર, એમને કે એને મદદરૂપ થોડા થઈ જાય. જેમ આપણને વિષયોની જરૂર છે, ભોગ્ય વિષયોની કદાચ જરૂર હોય, અને આપણે કેવા એના વગર આપણે કેવા ટળવળીએ છીએ, આપણે કેવા ઊંચા નીચા થઈ જઈએ છીએ. એવી રીતે આ લોકો પણ બિચારા જે પ્રયત્ન કરે છે, તો એમને આપણે જો કદાચ કંઈક મદદરૂપ થઈ શકતા હોય વિષયોની પ્રાપ્તિમાં તો કરીએ. એને બદલે એમને આવી વિષયોની પ્રાપ્તિ ન થતી હોય અને દુઃખી થતા હોય તો ઉપરથી એમને એમાં કંઈક દોષ જોઈએ. આ અસુરો કહેવાય. અને એમને આવા અસુરો માટે એ શબ્દ વાપર્યો નરાધમ, અધમ કક્ષાના નર. સંસારેશુ નરાધમાન, સંસારેશુ એટલે વાસ્તવમાં સંસારેશુ ક્ષિપામી એમ કહેવાનો આશય છે. અર્થાત આવા દ્વેષી લોકોને હું, આવા ક્રૂર અસુરોને હું સંસારની અંદર એમને ફેંકું છું. સંસાર એટલે શું? જ્યાં સરકવાનું છે, સરકતા જઈએ એને સંસાર કહેવાય. એક શરીરમાંથી બીજા શરીરમાંથી સરસ રીતે સરકીએ ને, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો પ્રાણ. જેવી રીતે કોઈ વ્યક્તિ જે છે એ વાસ્તવમાં એક વસ્ત્રને, જૂનું વસ્ત્ર હોય ને કેવું દૂર કરે, નવું ધારણ કરે, કેટલું સરળતાથી. જૂનું ફેંકી દે આમ સરળતાથી, નવું ધારણ કરી લે, એને પાછું જૂનું ફેંકી દે, નવું ધારણ કરી લે. એવી રીતે આ જીવાત્મા જે છે એ પણ એક દેહ જૂનો થયો, જૂનો એટલે જેવો એની દ્રષ્ટિ, એના પ્રારબ્ધની દ્રષ્ટિએ જૂનો, જે પ્રારબ્ધ થકી ભોગવવાનું હોય એ ભોગવાઈ ચૂક્યું એટલે જૂનો કહેવાય. બસ. એટલે જૂનો એટલે નહીં તો કે સ્વામીજી યુવાન લોકો ગુજરી જાય છે કે જૂનો દેહ કહેવાય, વૃદ્ધ ગુજરી જાય તો એનો દેહ જૂનો થયો, એવું નહીં. પોતાનું પ્રારબ્ધ દેહ આપવામાં આવે છે પ્રારબ્ધ ઉપભોગ માટે. એ જે તે પ્રારબ્ધનો ઉપભોગ થઈ ગયો એટલે હવે એ દેહ જૂનો થઈ ગયો, અને નવો દેહ એ સંચિતમાંથી નવા પ્રારબ્ધ સંચિતમાંથી જે નવા કર્મો હવે ભોગવવાના છે એ કર્મોના અનુરૂપ એને દેહ પાછો નવો આપવો પડે. એટલે એ દ્રષ્ટિએ એની એટલે આ રીતે સતત સરકતા રહેવું એક શરીરમાંથી બીજા શરીરમાં. આમ તો જીવનકાળ દરમિયાન આપણે સતત સરકતા જ રહીએ છીએ પરિસ્થિતિઓમાં, એક પરિસ્થિતિ બીજી પરિસ્થિતિમાં, રોજે રોજ. અને જાગ્રત અવસ્થામાંથી સરકીને આપણે એ રીતે કરી શકીએ. જાગ્રત અવસ્થામાં સરકીને સપનાવસ્થામાં જઈએ, સપનાવસ્થામાંથી સુષુપ્તિમાં, ત્યાંથી વળી પાછા સરકી કેવું સરળતાથી જઈએ છીએ, અને કશું જોડે લઈને જ જતા, સરળતાથી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈએ છીએ. અને સપનામાં જઈએ ત્યારે જાગ્રત સાથે સંબંધ ન હોય, અને પછી અને સપનામાંથી સુષુપ્તિમાં જઈએ તો જાગ્રત સ્વપ્ન બંને સાથે સંબંધ ન હોય. સુષુપ્તિમાં સરકીને જાગ્રતમાં આવીએ તો ફરી સુષુપ્તિ સાથે સંબંધ ન હોય. આ એ સરકવાનું તો છે જ, પણ અને અહીંયા તો કયું સંસાર એટલે શું? સમ્યક સરતી, સારી રીતે સરકવું. એટલે આ અવસ્થાઓમાં જે સરકવાનું છે એને સારી રીતે સરકવાનું ન કહીએ, સરકીએ એવું કહીએ. સારી રીતે સરકવું એટલે વળી પાછા એ અવસ્થામાં આવીએ જ નહીં. જ્યારે એમાં તો આવીએ આપણે,
જાગ્રતમાંથી સ્વપ્નમાં, સ્વપ્નમાંથી સુષુપ્તિ, વળી પાછા જાગ્રતમાં આવી. એટલે એને સારી રીતે સરકવું ન કહેવાય. સારી રીતે સરકવું એટલે વળી જે છોડ્યું એમાં પાછા દાખલ જ ન થઈએ. પણ આપણે તો એટલે વાસ્તવમાં પેલું તો એના એકના એક જ શરીરમાં પાછા જાગીએ છીએ ને. જાગ્રતમાંથી સ્વપ્નમાં, સ્વપ્નમાં સુષુપ્તિમાં, સુષુપ્તિમાં જાગ્રતમાં આવો ત્યારે એના એ જ શરીરમાં જાગીએ છીએ. ત્યારે આ સારી રીતે શરીર છોડીને જવું એને સંસાર કહેવામાં આવે છે, અર્થાત નવો જન્મ. અને આ રીતે મૃત્યુકાળે આપણે આ શરીરને છોડી દઈએ, આ શરીર સાથે કોઈ સંબંધ ન રહે. અને આ વાસ્તવની અંદર આવા સંસારેશુ નરાધમાન આવે તો જોવા જાઓ તો તમે આ શરીરોમાં દાખલ થવું જીવનું એ જ મોટું દુઃખનું કારણ છે. કારણ કે જીવ જે છે એ પરિચ્છિન્ન છે, જણાય જ છે, પરંતુ એ પરિચ્છિન્નતાની સભાનતા શરીરમાં આવે ત્યારે અને એનો પ્રારબ્ધ પ્રમાણે વળી પાછું જે નવા દુઃખો ભોગવવાના આવે તે ખરા. અને મોટે ભાગે આ પરિચ્છિન્નતાને કારણે વ્યક્તિ છે ને એને સતત બેચેની તો રહે છે. બધું જ હોય પણ આમ હૃદયમાંથી બેચેની ન જાય. સમજ બધું છે પણ ખબર નહીં કેમ સતત બેચેની લાગે છે. કે શારીરિક બેચેની નહીં, શારીરિક તો તંદુરસ્ત છે એકદમ, પણ હૃદયની અંદર, મનની અંદર કંઈક ને કંઈક અજંપો ચાલુ રહે છે. એ રહેવાનું જ. કારણ કે આ પરિચ્છિન્નતાનો ખ્યાલ છે આપણા વિશેનો, મર્યાદાઓ. રોજે રોજ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કેટલી મર્યાદાઓ અનુભવીએ છીએ આપણે. ઇવન અત્યારે આવી સિચ્યુએશનની અંદર આપણને થાય કે લોકો બિચારા આવી રીતે ગુજરી રહ્યા જાય છે ને આ બધું ચાલે છે, બધાનો અંત ક્યારે આવશે. અને આપણે તો કદાચ પ્રાર્થના કરતા હોઈએ એમ છતાંય જાણે તો અંત દેખાતો નથી આપણને. વધી રહ્યા હોય કિસ્સા તે બધું, એટલે આવું તો જોઈને બેચેની થાય. અથવા આપણું કોઈ પોતાના જીવનની પર્સનલ જીવનની આપણા વ્યક્તિગત જીવનમાં કંઈક એવી બધી મુશ્કેલીઓ યાદ આવ્યા કરે અને કંઈક સોલ્વ કર્યું ના કર્યું તો બીજું કંઈક નવું આવીને ઊભું રહે. એટલે કહેવાનો આશય આ શરીર, બધા શરીરમાં સમાનતા જુઓ તો એ જ છે કે શરીર દુઃખનું કેન્દ્ર તો છે જ. જે કોઈ પણ શરીર એવું નથી જ્યાં દુઃખનો અનુભવ ના થાય. પણ જે આ રીતે પરમાત્મા સાથે જે આત્મા રૂપે રહેલો છે એનો દ્વેષ કરવાવાળા જે છે એ વારંવાર આ પ્રકારે દુઃખનો અનુભવ કરે છે. અર્થાત દુઃખનો અનુભવ થાય એવા શરીરો પ્રાપ્ત કરે છે. શેને કારણે? અધર્મને કારણે. અને ભગવાન કહે છે ક્ષિપામી, એટલે સંસારે શું ક્ષિપામી, એટલે આવી રીતે સંસાર એટલે આવી રીતે એક દેહમાંથી બીજા દેહમાં, બીજા દેહમાંથી ત્રીજા દેહમાં, એ બરાબર. અને શરીરમાં દાખલ થઈએ એટલે દુઃખ અનુભવાય છે, એ પણ બરાબર. પણ એવા જ શરીરો આપવું કે જેને કારણે એમને સતત દુઃખનો જ અનુભવ થાય. આ બધી અધોયોની વગેરે છે, એમાં સતત દુઃખ. મનુષ્યને તો ક્યારેક એનામાં પેલી સ્વતંત્રતા છે એટલે માટે આમ પરિસ્થિતિને થોડી આમથી આમ બદલે ને બધું કરે, જેથી થોડું પ્રતિકૂળ પરિસ્થિતિ અનુકૂળ બનાવે ને બધું. એ કારણ કે એવું મનુષ્યની બુદ્ધિ છે ને, એવી સ્વતંત્રતા છે એનામાં. અને માટે પોતાની દુઃખથી સભાન પણ છે પૂરેપૂરો. અને માટે એને જ્યાં બાહ્ય પરિસ્થિતિમાં એ બદલી શકે ત્યાં બદલે પણ ખરો. જ્યારે આ બધી યોનિઓની અંદર એકવાર અધોયોનીમાં પ્રવેશો પછી સતત દુઃખ, સતત જીવનનો ભય ને બધું, કેટલી બધી વસ્તુઓ. એટલે બધા લોકો આવી રીતે એક શરીરમાં બીજા શરીરમાં, જ્યાં પણ આ ભગવાન અહીંયા આ અસુરો માટે અથવા આસુરી સંપત્તિ ધરાવનારા માટે વાસ્તવમાં આ રીતે હવે દુઃખ યોની પ્રદાન કરે છે. ભગવાન કહે છે ક્ષિપામી, એટલે એમને ફેંકું છું કે આસુરી શું એવું યોની શું. નહીં તો જનરલી એમ કે ભાઈ એક શરીરમાંથી બીજા શરીરમાં દાખલ થાય છે. ભગવાન કહે છે હું તો એને આવી રીતે અત્યંત આવી દુઃખ પ્રદાન કરનારા શરીરો છે, યોનિઓ છે, એની અંદર એને સતત ફેંકું છું. કેમ ભાઈ આવું કહ્યું? એટલે કહે છે કે વાસ્તવમાં બીજા લોકો જે છે એમને તો ક્યારેક એમના શુભ કર્મો આગળ આવે અને ક્યારેક અશુભ કર્મો આવે, અને એને કારણે શુભ કર્મ આગળ આવે તો એને કારણે સારી યોની મળી જાય. બંને પ્રકારના કર્મો તો રહેલા જ છે આ બધાના સંચિતમાં, અને માટે અશુભ કર્મો આગળ આવે તો ખરાબ યોની પ્રાપ્ત થાય. પણ આ જે રીતે જે પરમાત્મા સાથે દ્વેષ કરનારા છે એને આવી રીતે અને નિરંતર અશુભ કર્મો, કારણ કે એમણે સતત પરમાત્માનો દ્વેષ કરે છે. અર્થાત પ્રત્યેક વ્યક્તિનો દ્વેષ કરે ત્યારે એ વ્યક્તિ જે છે વાસ્તવની અંદર તો બ્રહ્મ છે, પરમાત્મા છે. અને પરમાત્માનો દ્વેષ કરે તો એ ખરેખર પોતાનો જ દ્વેષ કરી રહ્યો છે,
અન્યનો દ્વેષ કરે તો એ પરમાત્માનો દ્વેષ કર્યો છે. આત્મપર દેહેશુ કહ્યું ને આગળ પૂર્વ શ્લોકમાં, આત્મપર દેહેશુ. આત્મા એટલે પોતાનો દેહ, પર એટલે અન્યના દેહમાં જે વિદ્યમાન પરમેશ્વર છે એનો. અને એ રીતે વાસ્તવની અંદર કરવાવાળા છે એમને, કારણ કે એટલે નિરંતર આવા અશુભ કર્મો કરે છે એટલે એમને હું સતત આવી આસુરી યોનિઓની અંદર જ એમાં એમને નાખું છું કે જ્યાં એમની આવી આસુરી પ્રવૃત્તિ કરી શકે. કારણ કે એમણે એ જ કર્યું છે તો અમને વળી આગળ પણ એ જ આપવું જોઈએ કે જેથી એમનું કાર્ય ચાલુ રાખે, એમને એ ગમતું લાગે છે. એટલે આસુરી પ્રવૃત્તિ એમના માટે બહુ સ્વાભાવિક છે. એ એવી યોની એમને આપવું. દાખલા તરીકે જ્યાં આપણે કહ્યું ને ક્રૂરતા જ હોય એમના કર્મો, તો એવી યોની આપે કે જેમાં ક્રૂરતા દેખાય. અને તમે જુઓ આ બધા જે છે બધા વાઇલ્ડ એનિમલ્સ, આપણા બધા પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ, સતત હિંસા જે રીતે મારે અને ખાય ને આપણને જોઈને જ કમકમાટી આવે. એટલે ત્યાં ક્રૂરતા આવી યોનિઓ આપે કે જ્યાં એમની આ ક્રૂરતા જે છે પ્રગટ કરી શકે. કારણ કે અત્યારે એમણે સતત આવી રીતે ક્રૂર કર્મો કરેલા છે. અને મોટે ભાગે હિંસક પ્રાણીઓ તમે જોજો, કોઈ મરેલું પ્રાણી કે એવું ન ખાય, એ જીવિત પ્રાણીની હિંસા કરીને જ ખાય. એટલે કે અર્થ કે ક્રૂરતા છે. નહીં તો મરેલી પ્રાણીને ખાઈ જતા હોય સામાન્ય, તો પછી આપણે એમ કે ભાઈ હવે તો બરાબર છે, એ આપણને તો આમ લાગી ખરાબ. પણ પેલું ક્રૂરતા ત્યારે કે જ્યારે જીવિત પ્રાણી હોય એને જ મારીને ખાય. સામાન્ય રીતે એ લોકો ન અડે, બહુ જ કોઈ મરી ગયેલું હોય પ્રાણી દિવસોથી તો જનરલી ન અડે. એટલે આવી આસુરી યોની અંદર જ એ લોકો જન્મ લે છે. અને એ બધી યોનિઓ અત્યંત ઘૃણિત છે ને, માટે ક્ષિપામી કહે છે, ફેંકું છે. અને એક જ વાર મહારાજ એક જ વાર આવી રીતે જન્મે છે આવી બધી ક્રૂર યોનિઓ? ના, અજસ્રમ, વારંવાર હું એમને એવામાં જન્મ આપું છું. એ પહેલી એક, પછી બીજી, પછી ત્રીજી. કારણ કે સતત અશુભ કર્મો જ કરેલા છે એમણે, અને માટે સતત દ્વેષ પરમેશ્વરનો કરેલો છે, અને માટે અશુભ કર્મો જ સતત પ્રવૃત્તિ કરેલી છે એમણે મનુષ્ય તરીકે. અને માટે એમને નિરંતર, અજસ્રમ એટલે નિરંતર આવી આસુરી યોનિઓની અંદર જ હું કર્મફળદાતા ઈશ્વર જે છું એમને એવી યોનિઓમાં ફેંકું છું, ક્ષિપા. આસુરી યોનિઓમાં જઈને પછી શું કરે છે, જાય પછી શું થાય છે એ કહે છે. આસુરીમ યોનિમાં પન્નાહ મૂઢા જન્મની મામ પ્રાપ્યૈવ કૌંતેય તતો યાન્તિ મામ ગતિમ. આસુરીમ યોનિ માપન્નાહ, આસુરી યોનિ જેની અંદર પ્રાય હવે તે ક્રૂર કર્મો રહેલા છે, ક્રૂર કર્મો કરી શકે છે, એવી યોનિઓને આપન્નાહ પ્રાપ્ત કરે છે. કોણ? મૂઢાહ. એટલે મૂઢાહ કેમ એમને આવી રીતે, એટલે કે છે કે આ પ્રશ્ન ઊભો થાય કે આસુરીઓનેમાં કેમ વારંવાર જવું પડે છે આવા લોકો? કારણ કે મૂળ છે. મૂળ છે એટલે મૂળ એટલે આમ અજ્ઞાની વ્યક્તિને ખબર ન હોય કે જીવનમાં આપણું શ્રેય શેમાં રહેલું છે, અને મારા માટે શું શ્રેષ્ઠ વસ્તુ છે. મનુષ્ય તરીકે મને જન્મ આપ્યો છે તો કઈ વસ્તુ મારા માટે હિતકારક છે, કઈ નથી. એ આમ તો બધાને બધું ખબર જ હોય છે, કયું હિતકારક નથી, બધાને બુદ્ધિમાં આપેલું છે ભગવાન. એવું કંઈ એના માટે કોઈ શાસ્ત્રનું પઠન કરવા, શાસ્ત્રનું અધ્યયન કરવાની કંઈ જરૂર નથી. પણ એનીવે, એટલે બુદ્ધિમાં બેઠેલું જ છે કયું સારું છે. સત્ય બોલવું જોઈએ મને ખબર જ છે, હિંસા ન કરવી જોઈએ મને ખબર જ છે, એમાં કંઈ મોટી વસ્તુ નથી. પણ છતાંય એ આ વ્યક્તિઓને તદ્દન મૂળ છે, અર્થાત અજ્ઞાન છે બીજાઓ માટે, અર્થાત ઇનસેન્સિટિવ. બીજા કરતાં એટલે ખબર તો હોવા છતાં પણ એ તરફ જવું જ નહીં. બીજાઓને માટે પણ શું સારું છે. જે સામાન્ય અજ્ઞાની હોય ને એ તો વાસ્તવમાં એને તમે એકવાર કહો ને આ વસ્તુ, કોઈ સારી વાત કહો, બતાવો તો કદાચ એ માનીએ લે. પણ આ મૂળ લોકો એવા હોય છે કે એમને સારી વાત તમે કહો તો તમે જે વાત કરો ને એની અંદર એને દોષ દેખાય. એટલે સારામાં સારી વ્યક્તિ આવીને એને સમજાવે કે ભાઈ એમાંથી નીકળી જાય, આ વસ્તુ નથી સારી, તો પણ ન સમજે. ઉપરથી એનામાં એ બેને જે કહ્યું એની અંદર દોષ જોવાનો પ્રયત્ન કરે. એને એટલા માટે અહીં મૂળ કહે છે. એટલે સામાન્ય અજ્ઞાની કરતાં આ તો વધારે અવિવેકી છે, જે આ પ્રકારનું આચરણ કરે. સારી વસ્તુ બતાવવામાં આવે તો એમાં દોષ જુએ.
અને માટે એમને માટે તો આસુરી યોનિઓ જે છે જેમાં ક્રૂર કર્મો રહેલા છે એવી યોનિઓમાં જ ને સતત પ્રાપ્ત કરે છે, કારણ કે આવા મૂળ છે. અને આમ તમે જુઓ તો કોઈના જીવનની અંદર એવું તો બને જ નહીં. હંમેશા એવા પ્રસંગો, એવી તક પણ આવે કે જ્યારે આવો સત્સંગ કરી શકે, એવી તક મળે છે, બધાને મળે, એકને. એને એટલે કદાચ 10 પરિસ્થિતિઓ એવી હોય જેમાં તમે આવ્યા ખોટી વ્યક્તિઓનો સંગ થઈ ગયો, પણ એકાદ પરિસ્થિતિ એ જેમાં તમે આવી વ્યક્તિનો સંગ કરવાની પણ તક મળે, સાધુ પુરુષોનો સંગ કરવાની પણ તક મળે. પણ અને એને કારણે જ્યારે સાધુ પુરુષોનો સંગ કરો ને એમાંથી કદાચ એની 1-2 વાત તમને જચી જાય ને એને અનુરૂપ સારા કર્મય કરો. પેલી ખરાબ વ્યક્તિઓના સતત સંપર્કમાં રહેતા હો તો એને ખરાબ સંસ્કારો પડે, એને કારણે તમે ખરાબ કર્મય કરો. એટલે વાસ્તવમાં તમે જોવા જાઓ તો બંને પ્રકારના કર્મો કરનારા, સારા ખોટા કર્મો કરનારા સામાન્ય રીતે બધા લોકો હોય, પરંતુ આ મૂળતા જે છે એને કારણે કોઈ સારી વસ્તુ, કોઈ આવો પ્રસંગ એને પ્રાપ્ત થાય કે જેમાં સારી વાત કરવામાં આવે, જેને કારણે તમે સારા કર્મો કરી શકો, સારા સંસ્કાર પાડી શકો. પણ એવું પાડવાને બદલે, સારા સંસ્કાર ઉત્પન્ન કરવાને બદલે, એને અનુરૂપ સારા કર્મો કરવાને બદલે આ લોકો વાસ્તવની અંદર એમાં દોષ જોવાનો જ પ્રયત્ન કરે અને કોઈ સારી વસ્તુને ગ્રહણ ન કરે. તો પછી ભગવાન કહે છે તો પછી તો એનો અર્થ એવો થયો કે મારે એના કોઈ પુણ્ય કર્મોને આગળ આવે એવું છે લાગતું નથી મને. અને માટે અશુભાન કહ્યું હતું ને, અશુભ કર્મો જે સતત આવી રીતે કરતા હોય, સારા પ્રસંગો આવે ને શુભ કર્મ કરી શકે ત્યારે પણ ન કરે, તેમાં દોષ જોવાનો પ્રયત્ન કરે. જેમ કોઈકના ઘરે ગયા, આવી વ્યક્તિ કોઈના ઘરે જાય ને એ વ્યક્તિએ કોઈ સાધુ વ્યક્તિને કદાચ ભિક્ષા માટે બોલાવે અને બીજી બધી વાતો ચાલે ત્યાં સુધી બેસે સામે. જેવી પછી કોઈક જે ઘરનો યજમાન હોય સામાન્ય રીતે પેલી ભિક્ષા પતી જાય પછી કંઈ પ્રશ્ન કરે, કંઈક એકાદ પ્રશ્ન કે સ્વામીજી આ શું કે પેલું શું કે વગેરે વાત શરૂ કરે, એની સાથે પેલી વ્યક્તિ ઊભી થઈને જ જતી રહે, પેલી તરત જ ઊભી થઈને જતી રહે. અર્થાત એને એમ જ લાગે કે આ જે વાત કરશે એની અંદર એ કશું કંઈ સાર નથી, અથવા એ આ કહે છે ને સારી વાત આ સાધુ કરી રહ્યા છે, પરંતુ એમાં એનો કોઈક ફાયદો જોવો હશે. એ બધાને બીજાઓને પોતાના સકંજામાં લેવા માગતા હશે, આમ છે તેમ છે, અથવા એમ માને કે આ યજમાન ભોટ છે, એને કંઈ ખબર જ નથી પડતી. આવા લોકોને બોલાવાય જ નહીં. જમવા આવે, બધું કરે, પરંતુ જેવી આ વાત શરૂ કરે એટલે ઊભા થઈ જતા રહે. અર્થાત એનો અર્થ કે શુભ કર્મો કરવાની કોઈ દાનત જ નથી, શુભ સંસ્કાર ઉત્પન્ન કરવાની દાનત જ નથી. તો પછી ભગવાન કહે છે કે પછી નવીઓની એવી જ આપું કે જેમાં એમની આસુરીઓની જ આપું, જેને કારણે સતત એક ક્રૂર કર્મો કરતા જણાય. જો એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે સિંહ જે છે કે વાઘ છે કે જે પણ હિંસક પ્રાણીઓ એ હિંસા કરે છે એવું આપણાથી ન કહેવાય. આપણે મનુષ્યની દૃષ્ટિએ હિંસા છે, એ તો એનું જીવન ચલાવી રહ્યો છે ને એને એ પ્રમાણે જ ઘડવામાં આવ્યા છે, પરંતુ મનુષ્યની દૃષ્ટિએ વસ્તુ હિંસા છે. અને તો પછી એને આસુરીઓની કેમ કહેવાય? કારણ કે ત્યાં પણ ક્રૂરતા પ્રગટ થઈ શકે છે ને. એની આ જે ક્રૂરતા એણે જે બતાવી છે મનુષ્ય તરીકે, સતત અશુભ કર્મો કરીને, બીજાઓનું અહિત કરીને, એને કારણે ભગવાન કહે છે કે એમને એવી જીવોની આપું કે જેને કારણે લોકો સતત અને સારી તકો એના જીવનમાં આવેલી, મનુષ્ય તરીકે પોતાની જાતને બદલી પણ શકતો હતો. અને એવા પ્રસંગો આવેલા કે જ્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ આ બધું છોડીને આ પ્રકારે કર, પણ છતાંય જો એ ન કરે તો એની મતલબ એની ઈચ્છા જ નથી. તો પછી હવે એવી જીવની આપું કે જેમાં ક્રૂરતા સતત પ્રગટ થાય, હિંસા પ્રગટ થાય. અને એને કારણે ભગવાન કહે છે જન્મની જુઓ, જન્મની આસુરી આ મૂળાહા આસુરીમ યોનિમ આપન્નાહા. આ મૂળ લોકો જે છે, આવા અવિવેકી લોકો છે, એ લોકોને જન્મની પ્રત્યેક યોની એવી જ આપું છું, પ્રત્યેક દેહ એવો જ આપું છું કે જ્યાં સતત આ ક્રૂરતા જ પ્રગટ થતી રહે. એટલે હંમેશા આવી તમોગુણી આસુરી યોનિઓ જ હું એમને પ્રાપ્ત કરાવું છું. કારણ કે ભાઈ એ જ માગ્યું છે એમણે મનુષ્ય તરીકે એવું જ કર્યું છે. એટલે ભગવાન કહે છે આમ તો કર્મ અને વાસનાને અનુરૂપ જન્મ મળે તો આવી જ વાસનાઓ છે, આવી હિંસાની જ વાસનાઓ રહેલી છે, ક્રૂરતાની જ વાસનાઓ રહેલી છે, દ્વેષ જ કરેલો છે,
સામે રહેલી વ્યક્તિ પરમાત્મા જ છે. એ જે વ્યવહાર કરી રહ્યો છે, દ્રષ્ટા શ્રોતા મનતા ગમતા જે, અથવા હું દ્રષ્ટા શ્રોતા મનતા જે છું, એ વાસ્તવમાં એ ચેતન ખરેખર તો પરમાત્મા છે. ને આ સામે પણ જે છે, જે આ કરી રહેલો છે, એ કોઈ જીવ નથી. જીવ તો ખરેખર પરમેશ્વર જ છે. અજ્ઞાનને કારણે એ આવો ભાસે છે જીવ જેવો. એટલે વાસ્તવમાં પરમાત્મા જ છે. પણ એટલે એનો સતત આવો દ્વેષ કરવાને કારણે, વ્યક્તિનો દ્વેષ કરે ત્યારે એ ખરેખર તો પરમાત્મા આત્માથી અન્ય છે જ નહીં. માટે જ્યારે દ્વેષ કરે ત્યારે પોતાનો દ્વેષ થઈ રહ્યો છે, અન્યના દ્વેષમાં આત્માનો દ્વેષ થઈ રહેલો છે. એની પણ એટલે આ રીતે આવી પ્રકારની, અને આપણે મેં તમને બધા ઉદાહરણો આપ્યા હતા ગઈ વખતે, કેવી કેવી રીતે આ લોકો અત્યારે આવી સિચ્યુએશન છે ને, આવી આ પરિસ્થિતિ પણ પેન્ડેમિક વગેરે, એની અંદર કેટલાક લોકો પોતાનો હિત સાધવાનો પ્રયત્ન કરે. આપણને લોકોને તો આવા રોજ બધું સાંભળીને આપણું મગજ થોડું ખરાબ થઈ જાય કે કેટલા લોકો મરી રહ્યા છે બિચારા, અને શ્વાસ લીધા વગર, હવા વગર જાણે મરી રહ્યા છે. કોઈકે મને કહ્યું કે એક ધનિક વ્યક્તિ ગુજરી ગયો, એટલું બધું ધન એની પાસે, એટલે એ ધનથી ભલભલું ખરીદી શકાય એવો એક ધનિક વ્યક્તિ આમાં ગુજરી ગયો. અને શેના કારણે ગુજરી ગયો? જે મફતમાં મળે એવી વસ્તુ ન મળવાને કારણે ગુજરી ગયો. બોલો, ધનથી બધું ખરીદી શકાતું હતું, પરંતુ એ એવા કારણસર ગુજર્યો કે જે મફતમાં મળે છે, અને છે હવા. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આવું એ ધનિકની દીકરી છે, એણે જ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારા પિતાજી આ રીતે ગુજરી ગયા. જે તદ્દન મફત મળે છે એવી વસ્તુ એમની પાસે નહોતી. એમની પાસે બાકી બધું હતું, જે પૈસાથી ખરીદી શકાય એવું બધી જ વસ્તુ હતી. પણ છેવટે એમનું મરણ એવી વસ્તુથી થયું કે જે મફતમાં મળતું હતું. એની એટલે કહેવાનો આશય છે કે આ જે છે, આ દ્વેષ કરનારા જે લોકો છે, આ પ્રકારના એ કોઈ પણ પરિસ્થિતિમાં લાભ ઉઠાવે, કોઈ પ્રકારનો સંકોચ નહીં. એટલા બધા અસંવેદનશીલ હોય કે જેની કોઈ સીમા નહીં, કશું અડે જ નહીં. પોતાને કશું ન પ્રાપ્ત થતું હોય તો એના પ્રત્યે સંવેદનશીલ હોય, દુઃખી થઈ જાય. પણ અન્યને કશું મળતું ન હોય તો ઉપરથી એની એ દુઃખી થતો હોય તો કે છે ઢોંગ કરે છે. એમાં શું છે? ન મળે તો ન મળે, આમાં આટલું બધું શું દુઃખ કરવાનું? એમ કે આટલું બધું શું દુઃખ કરવાનું? ન મળ્યું તો ન મળે. અને પોતાને ન મળ્યું અને સખત દુઃખી થાય તો એમ માને કે બરાબર છે, આવું દુઃખ થાય જ ન મળે ત્યારે. બીજાને ન મળે તો કે આ તો ઢોંગ કરે છે, આ વગેરે વગેરે. સતત દોષ જ જુએ. આને ક્રૂરતા કહેવાય. વ્યવહારમાં ક્રૂરતા એટલે આ પ્રકારની ક્રૂરતા. એ જોતો નથી કે આ સામે વ્યક્તિ છે એ છેવટે પરમાત્મા જ છે. પરમાત્માથી અન્ય જગતમાં કશું ન હોય તો આ શરીર જે સામે છે એ પણ પરમાત્મા છે. અને શરીરને ધારણ કરનારો જે જીવ જણાય છે, શરીરની અંદર જે વસેલો તો શરીરમાં જે વિદ્યમાન છે એ ચેતન પણ પરમાત્માનું એ જ વાસ્તવિક સ્વરૂપ છે. અને આ જે એણે દેહ વગેરે જે ધારણ કર્યું છે એનું મિથ્યારૂપ છે. આટલું સહેજ વિચારે તો પણ એટલીસ્ટ ભલે બીજું બધું કશું ના કરે તો પણ દ્વેષ તો કરવાનું છોડે. એનીવે, એટલે આ રીતે કહ્યું ભગવાન કહે છે હું અનેક જન્મોની અંદર એને જુદા જુદા જન્મો આપું જ છું, તો મળવાના જ છે. ડ્રેસ તૈયાર જ છે. આ તો એવો મોટો દરજી છે ભગવાન. તો આપણે તો એ 5 ડ્રેસ ખરીદ્યા હોય તો વિચારી કે હવે 5 વર્ષ નથી લેવા નવા. પણ આ ભગવાન તો કહે છે કે તું ચિંતા ના કર, જેવો આ તારો દેહ જૂનો થશે પહેલાં નવો તૈયાર જ હશે, નવો ડ્રેસ તૈયાર. તું એ પાછો જૂનો થશે પહેલાં તારે તો ચિંતા કરવાની જ નથી, હું તને નવો નક્કો ડ્રેસ પાછો આપીશ. એનીવે, પછી આગળ કહે છે મામ અપ્રાપ્ય એવ, એટલે ક્યારેક પણ થોડા સમય માટે પણ પરમેશ્વર તરફ એની દ્રષ્ટિ જતી જ નથી. એટલે જીવનમાં આમ તો ભલા લોકો આવા કહેવાતા જે ક્રૂર લોકો હોય છે, ઘણીવાર એવું હોય છે આવી આસુરી સંપત્તિવાળા હોય, ઈશ્વરમાં ન માનનારા હોય, નિર્વાયક હોય, આવા બહુ લોકો હોય. પણ પછી કંઈક જીવનમાં બહુ દુઃખ પડે ને એનો ઉપાય ક્યાંયથી ન મળે ને તો આ લોકોનું મન પરમેશ્વર તરફ વળે, એની શરણાગતિ લે. અને સામાન્ય રીતે દુઃખ પડે ત્યારે તો લેતા આપણે જોયા છે, ભલભલા લોકો ભગવાનનું નામ નહીં લેનારા લોકો લેતા થઈ જાય છે, મંદિરે દર્શન કરતા જતા થઈ જતા, આવું થતું હોય છે. પણ આ તો આ ચેમ્પિયન છે અસુરોમાં. એ તો ગમે એમ થાય, પરંતુ એ દુઃખ પડે
ગમે તેટલું દુઃખ પડે તો પણ પરમાત્માનું નામ લેવા તૈયાર નથી. પરમાત્મા છે જ નહીં, પછી શેનું નામ લેવાનું? એવી પ્રકારની વાત. એટલે મેં તમને એને પેલું ઉદાહરણ પણ આપ્યું હતું કે ઈશ્વર આવું દુઃખ પડે ને જે કોઈ જતું હોય ને, મંદિરે જતું હોય કે ઘરમાં કંઈ પૂજા પાઠ કે જપ વગેરે કરતું હોય, તો એને કહે છે કે આ તો મૂર્ખ છે, છોડ આ બધી વસ્તુ, અને ખરેખર એને દુઃખની નિવૃત્તિ માટે જગતમાં કંઈ પ્રયત્ન કર, આ બધું છોડ, આ કોઈ આવું ઈશ્વર વિશ્વર છે નહીં, આ બધા આ પ્રકારના દંભ છોડી દે. એટલે ભગવાન કહે છે મામ ક્ષણભર પણ માટે પણ મામ અપ્રાપ્ય, ક્ષણભર માટે પણ મારી તરફ એની દ્રષ્ટિ હોતી નથી. તતઃ એટલે કારણ કે એમની આવી વૃત્તિ મારા તરફ, એમનું અંતઃકરણ મારા તરફ વળતું જ નથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં, તેથી અધમામ ગતિમ યાંતિ, અને તેથી અધમ ગતિઓને જ પ્રાપ્ત કરે છે. ભાષ્યકાર લખે છે બહુ સરસ કે એવી તો સંભાવના નથી કે ભગવાન ને પ્રાપ્ત કરે, કારણ કે આ ભગવાને એવું કહ્યું કે મને નથી પ્રાપ્ત કરતો, અપ્રાપ્ય મામ અપ્રાપ્ય, મને પ્રાપ્ત કર્યા વગર. એટલે ખરેખર ભગવાનને પ્રાપ્ત કરવાની આમ તો જરૂર છે જ નહીં, કારણ કે ભગવાન તો પ્રાપ્ત છે આત્મા રૂપે જ, ભેદ તો છે જ નહીં. આપણી દૃષ્ટિએ ભેદ છે મારા અને પરમેશ્વર વચ્ચે, કારણ કે એ અજ્ઞાનથી ભેદ છે. ખરેખર દેશમાં ભેદ નથી, કાળમાં ભેદ નથી, કોઈ ગુણોમાં ભેદ નથી, કશી રીતે જે ભેદ જણાઈ રહ્યો છે કેવળ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો છે. અને માટે ખરેખર પ્રાપ્ત જ છે પરમાત્મા તો આત્માના રૂપમાં, અહમ બ્રહ્માસ્મિ. એટલે પરમાત્મા પ્રાપ્ત જ છે. માટે મામ અપ્રાપ્ય એવું ભગવાને કેમ કહ્યું? મને પ્રાપ્ત કર્યા વગર એવું કેમ કહ્યું? એટલે પ્રાપ્ત છે જ. માટે વાસ્તવની અંદર ભગવાનનો અભિપ્રાય તો એવો છે, આ ભાષ્યકાર એવું કહે છે કે મારા દ્વારા જેનો ઉપદેશ કરાયો છે, એવો સાધુ પુરુષોનો જે માર્ગ છે, સન્માર્ગ છે, એને પ્રાપ્ત કરતા નથી. મામ અપ્રાપ્ય એટલે મેં જે ઉપદેશ આપેલો છે સન્માર્ગનો, જે સન્માર્ગે આવીને ખરેખર મને જાણી શકે કે આત્મા જ પરમાત્મા છે, એ સન્માર્ગને એ પ્રાપ્ત કરતા નથી, એવું ગણવું જોઈએ. પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રધાન તાત્પર્ય છે કે પરમેશ્વર દ્વારા જે કર્તવ્ય કહેવાયા છે એને સરળ જીવન ચલાવવું. સન્માર્ગ એટલે આ બસ, જે ભગવાનને ગમે મને ગમે, ભગવાનને ન ગમે મને ન ગમે, આ સાદું સૂત્ર છે. ભગવાન આપણા રાગદ્વેષને બાજુએ રાખીને એના રાગદ્વેષ લઈ લેવા, આ સરળમાં સરળ સન્માર્ગનો ઉપાય છે. એને પ્રાપ્ત કરવું હોય તો એને ગમે એવું કરો તો એ પ્રાપ્ત થાય. બસ એને શું ગમે છે એમને શું ખબર પડે, એ બુદ્ધિમાં બેઠે આપ્યું છે કે કહેલું જ છે શું એની પ્રાપ્તિ માટે શું કરવું શું ન કરવું, શેને જીવનમાં અપનાવું. પસંદગી આપેલી છે મનુષ્યની, અને જ્યાં પસંદગી આપીને ત્યાં એની પાછળ જ આગળ આમ પસંદગી, અને પછી એ પાછળ જ એ શેની પસંદગી કરવી એ પણ કહેલું છે. એ 4 ટાઈમ મૂકી જ દીધેલો છે. માટે એની પસંદગી કરો, સત્યનું આચરણ કરો, અને આ કરો તે કરો. સત્યનું મૂલ્ય તમે લઈને જન્મ્યા છો, અહિંસાનું મૂલ્ય લઈને જન્મ્યા છો, પ્રામાણિકતાનું મૂલ્ય લઈને જન્મેલા છો, એ સિવાય બધું ક્ષમાનું મૂલ્ય લઈને જન્મેલા છો. અને આ રીતે જે જીવનમાં યોગ્ય છે, અર્થાત અને એ સિવાય બીજું ધાર્મિક અનુષ્ઠાન કરો. એ જે કરવાની તમને બહુ ઈચ્છા નથી થતી ને એ પહેલાં કરો, એવું પણ કહી શકો. કર્તવ્ય એટલે જે ખરેખર ઈશ્વરની પ્રાપ્તિના જે માર્ગ છે, ધાર્મિક અનુષ્ઠાન. એટલે આ બધી જ વસ્તુ આવી ગઈ એની અંદર. ધાર્મિક અનુષ્ઠાન એટલે શું? આ આપણી પૂજા જપ તપ તીર્થયાત્રા બધી વસ્તુઓ જે છે એ એને જીવનમાં અપનાવી જોઈએ. યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. અને ભગવાને ત્યાં 18મા અધ્યાયમાં છેલ્લે કહ્યું યજ્ઞદાન તપક કર્મ ન ત્યાજ્યમ. આ 3ને ન છોડી છે. એનો અર્થ કે ભગવાનને આ વસ્તુ ગમે છે. યજ્ઞ એટલે આહુતિની ભાવ, સમર્પણની ભાવના, જીવનના સમર્પણની ભાવના. પંચમહાયજ્ઞ છે જેમાં સમર્પણ જ રહેલું છે. એ સમર્પણ કરો. ભૂત યજ્ઞ, ધ્રુવ યજ્ઞ, રોજે સવારથી સાંજ સુધીમાં આવા 5 કર્મ તો કરો સમર્પણના. આ 5 દેવ યજ્ઞ, દેવ પૂજન કરો. એટલે સમર્પણની ભાવનાથી જીવનમાં કરો. મને એ ગમે છે. ભગવાનની ગમે છે પણ કેવી રીતે કહેવાય? આ તો કહ્યું જ છે વેદમાં, અને ભગવાન એની જ વાણી છે. એ સિવાય પણ તમે જો જુઓ તો જગતની અંદર બધું એણે જે બનાવ્યું છે એમાં સમર્પણ જ મૂક્યું છે. અને આ જગત જે બન્યું છે બધું એમાંથી જ બન્યું છે. એ જ આ રૂપે પ્રગટ થયો છે જગત રૂપે. અને તમે જોઈ શકો છો કે સતત સમર્પણ ચાલી રહ્યું છે જગતની અંદર. સૂર્ય હોય, ચંદ્ર હોય, આ બધા જ સમુદ્ર હોય, વૃક્ષો, આ તે બધા જ તમે જો જુઓ એમનું જીવન જુઓ તો સતત સમર્પણ જ ચાલે છે.
અને માટે સમર્પણ જ કર્તવ્ય છે. સમર્પણ કરતા રહીએ તો અમે તો ધોવાઈ જઈશું. આ ચિંતા મૂકો એ બધી. તમે તમારા જીવનની અંદર તમારે ઘણું તમારે જરૂરી વસ્તુ હતી, એની જરૂરી વસ્તુની એને કાળજી રાખીને પૂરી કરેલી જ છે, તમે માગણી ન કરી હોય તો પણ. એટલે એ આ બધી ચિંતા છોડો. અને એવો અર્થ નથી કરતા અહીંયા સમર્પણનો કે તમે બધું ઘર બહાર બધું ઘરનું સમર્પણ કરી દો અને તમે બહાર રસ્તા પર બેસી જાઓ. ઘરમાં રહેલા સામાનનું સમર્પણ કરીને તમે રસ્તામાં બિલકુલ એક ઓટલા પર બેસીને ભીખ માગો. એવો અર્થ નથી. આપણે રોજે રોજના કર્મો, આપણા જીવનના કર્મોની અંદર સમર્પણ વણાઈ જવું જોઈએ. એ ભગવાનને બહુ ગમે છે. એનીવે, અને કહેવાનો આશય કે આ રીતે એના અનુસાર જીવન ચલાવવું સન્માર્ગને કહેવાય. એ સન્માર્ગને પ્રાપ્ત કર્યા વગર આ લોકો સતત આવી આસુરીઓની અંદર જન્મ પ્રાપ્ત કરે છે, એમ કહેવાનો ભગવાનનો આશય છે. એટલે એ પરમેશ્વર તો અંતઃકરણમાં બેઠેલો જ છે. એટલે આચાર્ય શંકરાચાર્યજી એક જગ્યાએ કહ્યું કે કોઈ પણ યોની તમે પ્રાપ્ત કરો, એટલે આવી એક પ્રાર્થના, આવો ભક્ત પ્રાર્થના કરે છે કે ભલે મને તારે ભગવાન જે યોની આપી હોય આપ, ભલે તું મને માખી બનાવ કે મચ્છર બનાવ, મને કોઈ ફેર પડતો નથી. ખાલી મારા મનની વૃત્તિ જે છે, જે હંમેશા તું મારા હૃદયમાં જે બેઠેલો છું એ તરફ જ મારું મન ઢળેલું રહે. જે આત્મતત્વ રૂપે તું હંમેશા હાજર છું એની તરફ જ મારી વૃત્તિ રહે, એની તરફ જ મારું અંતઃકરણ ઢળેલું રહે અને બહિર્મુખ ન રહે, એટલું હું ઈચ્છું છું. બાકી તારે જે યોની મને આપી હોય, મચ્છરની આપું કે માખીની આપું, જે આપી આવું આવું એક ભક્ત પ્રાર્થના કરે છે, એવું આચાર્ય એક જગ્યાએ કહે છે. પરમાત્મા તો હૃદયમાં જ બેઠેલો છે, માટે એની પ્રાપ્તિનો પ્રશ્ન જ નથી. ખાલી એને બતાવેલો જે સન્માર્ગ છે, આ પ્રકારનો શું કરવું શું ન કરવું, અર્થાત એણે કહ્યું છે કે આ જે કરવું જોઈએ એના પર ન ચાલવું, એ જ એની બસ એ માર્ગે ન ચાલો તો એની એ પ્રાપ્ત થવાનો નથી. પ્રાપ્ત હોવા છતાંય પ્રાપ્ત થવાનો નથી, એનો અર્થ એવો થઈ ગયો. પ્રાપ્ત હોવા છતાંય અપ્રાપ્ત રહેવાનો છે, એટલે જાણી નથી શકવાનું. સન્માર્ગે જાઓ તો એને જાણી શકો કે આ આત્મા જ પરમાત્મા છે. એટલે હૃદયમાં જ બેઠેલા પરમાત્માની જાણે કે પ્રાપ્તિનો માર્ગ એને મળતો નથી, એમ કહેવાનો આશય છે. એટલે આ મામ અપ્રાપ્ય એવા જે છે એ સમજવાની જરૂર હતી. અને એના માટે એક ઉદાહરણ અપાય છે કે એક સ્ત્રી જે છે એને એક સુંદર નંગ મળ્યો, અને બહુ સુંદર રંગદાર હતો અને અત્યંત ચમકતો. અને એટલે એને પેલું એનું બાળક છે એ સતત પેલું એને કકળાટ કરીને આ તે બધું, અને એને કામ ન કરવા દે આ સ્ત્રીને. એટલે એણે એ મળેલો જે નંગ છે ચમકતો, એ પેલી બાળકને આપ્યું. પેલું ચમકને કારણે બાળક એને તરફ સતત નજર કરે. એને આમ છે પણ નાનું, બહુ નાનું હતું બાળક. એટલે મારે ઘોડિયામાં સુવાડ્યું હોય ને એટલે આમ ઉપર લટકાવી દીધું આમ. અને એટલે એ પેલું ચમકે અને પાછું રંગદાર હોય એટલે સતત એની નજર એના તરફ જાય, અને પાછું એક આમ હાથ મારે વગેરે વગેરે. એટલે આવી રીતે લટકાવી દીધું ને બાળક રડતું બંધ થઈ ગયું. ત્યાં એ સ્ત્રીના ઘરે એક ઝવેરીની પત્ની પણ આવી અને એણે કહ્યું કે આ તમે શું ઘોડિયા પર ટાંગ્યું છે? એટલે કે બહુ આ તો બહુ કિંમતી હીરો છે, એને આ રીતે ના રખાય. તે કહે છે કે મારો દીકરો એ કિંમતી હીરા કરતાં મારા માટે બહુ કિંમતી છે, અને એના માટે મેં આ લટકાવ્યો છું. તે બરાબર છે, કશું એમાં કોઈ તકલીફ નથી. એટલે આવું ઝવેરીની આ પત્ની જે છે એણે આવું કહ્યું છતાં આ સ્ત્રી મૂળ બુદ્ધિની એ સમજીને પછી એનો પતિ કે બહારગામ ગયો છે, પછી આવ્યો. એણે પણ આવો આ ચમકતો આવો આ નંગ જોયો જેને લટકાવેલો આવી રીતે ઘોડિયા પર. અને ત્યારે એણે પત્નીને પૂછ્યું કે, તો એણે કહ્યું કે આવી રીતે મને નંગ મળ્યો ને એ ચમકતો હીરો છે, એ આ નંગ મને અહીંયામાંથી મળ્યો ને હું એને આ રીતે લટકાયો. એટલે અને સાથે સાથે એટલું પણ કહી દીધું કે પેલા ઝવેરીની પત્ની આવી હતી ને એણે કહ્યું કે આ તો આવી રીતે ન રખાય, તો બહુ કિંમતી નંગ છે વગેરે. તો કહ્યું કે મેં તો કહી દીધું કે મારો દીકરો મારા માટે એના કરતાં કિંમતી છે, અને માટે એનાથી રમે તો એનાથી ઉત્તમ બીજું શું છે. પતિને જરા શાન બરાબર ઠેકાણ હતી એટલે એણે એ નંગ લઈ જઈને એ ઝવેરીને ત્યાં જ ગયો. જે ઝવેરીની પત્ની આવેલી એ ઝવેરીને ત્યાં ગયો અને પૂછ્યું કે આ નંગના શું મળી શકે, શું એની કિંમત હોય છે? એટલે પેલાએ કહ્યું 50 લાખ રૂપિયા. ઝવેરીએ કહ્યું કે આ તો 50 લાખ રૂપિયાનો લગભગ નંગ છે, અત્યારે બજારની કિંમત આ છે.
તરત જ એણે વેચી દીધો અને એને બદલે બીજા પેલા નાના નાના બીજા ચમકતા નંગ લીધા, જે બધા 300 રૂપિયાના 200 રૂપિયાના એવા અલગ અલગ કલરના અને ચમકતા હોય એવા નંગ લઈને બધા એ ઘરે આવ્યો. અને ત્યારે પછી એની પત્નીને કહ્યું કે હા કે હું કે જુઓ હું આ બધા નંગ લઈ આવ્યો છું. ઓહ, આટલા બધા નંગ લઈ આવ્યા? તો કે આ તો બધા બહુ મોંઘા છે, તમે તો આમ તો બહુ જનરલી ખર્ચો કરતા નથી, ત્યારે પછી આ બધું તમે કેવી રીતે આ લઈ આવ્યા? એટલે ત્યારે એણે કહ્યું કે તું પેલો જે ચમકતો નંગ તને જે મળેલો ને તે રીતે લટકાવેલો એ મેં વેચી દીધો 50 લાખ રૂપિયામાં, અને એ તો 50 લાખનો નંગ હતો અને એમાંથી આટલા 200-300 રૂપિયાના આવા 8-10 નંગ લઈ આવે છે. ત્યારે પત્નીની શાન ઠેકાણે આવી. એટલે એ પત્ની જે છે એના જેવું જ આપણું આ મન છે. મનને હાથમાં જ આ આત્મારૂપી હીરો છે, મનમાં જ પ્રગટ થયેલો જ છે, મનમાં જ પ્રતિબિંબિત છે આ ચૈતન્ય. અને એના કારણે જ રાત દિવસ હું ચેતન છું એવું સતત મને સભાન થાય છે. અર્થાત કોઈ પ્રકારના જ્ઞાનના સાધનો વાપર્યા વગર તમે તમારી જાતને ચેતન કહી શકો છો. અને ચેતન જ વાસ્તવમાં હીરો છે. પરંતુ એ છતાંય આપણે આ મનને આપણે જુદી જુદા જડ વસ્તુઓની પ્રાપ્તિના વિષયોની પ્રાપ્તિમાં લગાડી દીધું છે. વાસ્તવમાં હું ચેતન છું એ જ મોટા મોટી ખાણ છે. અર્થાત એ ચેતન ખાણ એટલે જ ખાલી ચેતન એટલે આવો પરિચ્છિન્ન ચેતન નહીં, પણ ખરેખર હું ચૈતન્ય છું, સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. ને જે જળ વસ્તુઓ માટે હું આટલો પાછળ પડું છું એમાં સુખ ને સલામતી શોધવા માટે, એ સુખ સલામતી વાસ્તવમાં એ તો મારું સ્વરૂપ છે. અને આ જળ પદાર્થો તો એના જ મિથ્યા રૂપ છે આ ચેતનના. અને માટે હું આ ચૈતન્ય અપરિચ્છિન્ન ચૈતન્ય છું, જે વાસ્તવમાં અસ્તિત્વ સ્વરૂપ છું, જન્મ મૃત્યુથી પર છું, અસંગ છું, પુણ્યપાપથી મુક્ત છું અને પૂર્ણ છું. અર્થાત પૂર્ણ છું અર્થાત જે કંઈ તમે પ્રાપ્ત કરવા ઈચ્છો છો જળ વિષયો, એ જળ વિષયોના રૂપમાં પણ એ જ રહેલો છે. અને માટે એ જળ વિષયની પ્રાપ્તિ કરીને છેવટે હું આ સુખી થવા માગું છું. પણ ખરેખર હું તો સુખ સ્વરૂપ છું. એ વિષયમાંથી સુખ આવતું જ નથી. કોઈ વિષય સુખ નથી આપતો. નહીં તો આપણે તો જીવનભર એક વિષયને પકડીને બેસી રહીએ, 24 કલાક એને પકડીને જ રાખીએ આપણી પાસે, કારણ કે સદા સુખ આપે છે. જેવી રીતે ખાંડ જેટલી વાર ખાઓ એટલી વાર ગળપણ તમને અનુભવ થાય. દિવસમાં 50 વાર ખાઓ તો 50 વાર, ને 365 દાડાને 60 વર્ષ જ્યારે પણ ખાઓ ત્યારે ખાંડ ગળી જ લાગે. એટલે વાસ્તવમાં એવી રીતે કોઈ વિષય એવો નથી કે જે તમને આવો ગળપણની જેમ સુખ આપ્યા કરે. એવો કોઈ છે જ નહીં. એક વિષય સુખ આપે 1-2 દિવસ, ત્યાં તો આપણને એની ચમક આપણામાંથી ઓછી થઈ જાય, વળી નવો. તોય જ આપણને ભાન નથી આવતું કે ખરેખર આ વિષયોની અંદર સુખ નથી. જળ વિષયો સુખ ના આપી શકે. સુખ તો ચેતનનું સ્વરૂપ છે અને એ જ વાસ્તવમાં મૃત્યુથી પર છે. એ પરમાત્મા છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એ જ મારો આત્મા રૂપે રહેલો છે. અને આ રીતે આટલો ચમકતો પથ્થર હોવા છતાંય વાસ્તવમાં એ ચેતનને આ બધા વિષયોના એની અંદર એને ધકેલો. તમે અંતઃકરણને ધકેલો એટલે એ ખાલી અંતઃકરણ થોડું જાય છે, હું જાઉં છું ને સાથે સાથે. કારણ કે અંતઃકરણને વિષયોની જરૂર નથી, મને જરૂર છે વિષયોની. મને સુખ જોઈએ છે, મને આ સલામતી વગેરે વગેરે. એટલે ખરેખર ચૈતન્ય સ્વરૂપ હું હીરો વાસ્તવમાં હોવા છતાં પણ પરમાત્મા રીતે આપણી પાસે જ સાથે જ અહમના રૂપમાં હોવા છતાં એને આવી રીતે આવા અલગ અલગ વિષયોની અંદર એને ફેંકવું. જેમ પેલી સ્ત્રીએ સારામાં સારો આટલો કિંમતી હીરો જે છે એને ખાલી પેલા રમકડા માટે રમવા માટે આપી દીધું. એવું આપણે આપણી જાતને આ બધા વિષયોની અંદર ધકેલી દઈએ છીએ. એનીવે, એટલે વાસ્તવમાં આ કહેવાનો આશય છે કે એને એટલે અહીંયા જે કહ્યું ને કે પરમાત્મા હૃદયમાં બેઠેલો છે છતાં એને પ્રાપ્ત કરી શકાય છે. જે આવો મહામૂલો છે જે વાસ્તવમાં સત્ય છે, બાકી બધું તો કેવળ દેખાવ છે. એનો માર્ગ આવા અસુરો જે છે એ પ્રાપ્ત કરી શકતા નથી. સન્માર્ગે જાત તો છેવટે આ રીતે એ લોકો પરમાત્માને પ્રાપ્ત કરી શકે પણ કરી શકતા નથી. ઇવન તમે જુઓ તો આ ઉપાસના વગેરે પણ બરાબર છે, કરીએ આપણે ને તે બધું. એ ઉપાસના દ્વારા પણ આપણે કંઈક આવું પરિચ્છિન્ન વસ્તુ ઈચ્છતા હોઈએ છીએ.
એટલે ખરેખર તો કહેવાનો આશય છે આ પરમેશ્વર જે છે એને જાણવો જોઈએ. પણ એ આવા આસુરી યોની માપન્ના અને આ રીતે મામ અપ્રાપ્ય એવા મને પ્રાપ્ત કર્યા વગર, અર્થાત મને પ્રાપ્તિનો જે માર્ગ છે આવું હું અત્યંત કિંમતી એટલે ચૈતન્ય જ વાસ્તવમાં જે સર્વનું સાર રૂપ છે, એ ચૈતન્ય જ આત્મા રૂપે રહેલો છે, પણ એની પ્રાપ્તિના માર્ગ જે છે એ તરફ એ લોકો વળતા નથી. એટલે વાસ્તવમાં તો પછી કોઈ સાધુ પુરુષ આવીને ઘણીવાર આપણને કહે કે તમે જે પરમેશ્વરની પ્રસન્નતા માટે આટલા બધા કરો છો, આ બધું જુદી જુદી વસ્તુઓ, એ પરમેશ્વર જ ખરેખર તમારા હાથમાં આવી જાય તો કેટલું સારું. તો કે હા, એ તો બહુ સરસ. તો પછી જેટલી પણ ઈચ્છા હોય એ બધી ઈચ્છાઓ આપણી બધી એક ફન બની જાય. એટલે આપણે ઘણીવાર પ્રાર્થના કરતા હોય છે, કામદમ મોક્ષદમ છે. કામદમ જે કામનાઓ પૂર્તિ કરે, સાથે સાથે મોક્ષ પણ પ્રદાન કરે. મોક્ષ પ્રદાન કરે અર્થાત સર્વ કામનાઓ પૂરી થઈ જાય, સર્વ કામનાઓથી મુક્ત બની જઈએ. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. એટલે પરમેશ્વરની આવી કૃપા પ્રાપ્ત થાય, જેને કારણે આપણે વાસ્તવમાં આપણી જાતને જાણી લઈએ, સન્માર્ગે વળ્યા હોઈએ તો આ રીતે આપણને આવ્યું પ્રાપ્ત થઈ જાય. પરંતુ આ અસુરો જે છે એમને તો હું એવી યોનિઓ જ આપું છું જેમાં આ પ્રકારે સન્માર્ગ ને વળવાનો પ્રશ્ન જ નથી. કારણ કે આ જન્મમાં જ એ લોકો, આ મનુષ્ય જન્મમાં જ એ તક હતી, બીજા યોનિમાં તો હવે ક્યાં પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે આ પરમેશ્વરને પ્રાપ્તિનો જે માર્ગ હતો, આવો સન્માર્ગ, એને પ્રાપ્ત કર્યા વગર જ એ લોકો આ રીતે આવી આસુરી યોનિઓને પ્રાપ્ત કરે છે. અને આ રીતે આવો સારો ઉપદેશ વગેરે હોય, અર્થાત સન્માર્ગનો રસ્તો હોય, એ રસ્તો પ્રાપ્ત થયો ત્યારે પણ એને હઠપૂર્વક એને ગ્રહણ ન કરવો, એ જ અસુરોની વિશેષતા છે. અને એને ફળ સ્વરૂપ એમને આવી રીતે ઘૃણિત અત્યંત ઘૃણાસ્પદ યોનિઓની એમને પ્રાપ્ત થાય છે. અને એ ઘૃણાસ્પદ હોય છે એ ભગવાને બતાવ્યું કે ક્ષિપામી, જેમ તમે કચરો તમે નાખો, મેં કહ્યું હતું ને ગઈ વખત, કચરો નાખો તો તમે જુઓ, હું શું શબ્દ બોલ્યો, કચરો મૂકી આવ્યો એવું ન કહું, કચરો નાખ્યો મેં કહ્યું, કારણ કે ઘૃણાસ્પદ વસ્તુ છે. એવી રીતે આ બધી યોનિઓ જે છે અત્યંત ઘૃણાસ્પદ છે, માટે ભગવાને નાખ્યો એમ જ શબ્દ વાપરે છે, ક્ષિપામી, અર્થાત એને યોનિમાં નાખું છું. જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ હોય તો હંમેશા આ રીતે સન્માર્ગ જે છે એ સન્માર્ગે જવાનો જે રસ્તો જે છે એના પર સ્થિર થવાનો પ્રયત્ન કરે. એનીવે, એટલે આ રીતે આસુરી સંપત્તિ જે છે એને ઘણી કેટલી બધી તમે જોયું અત્યાર સુધીના આપણા 20 શ્લોકોની અંદર, એમાં શરૂમાં જે છે એટલે એનીવે, પણ એટલે આસુરી દૈવાસુર સંપત્તિ વિભાગ કર્યો હતો ને, એમાં પહેલાં થોડી દૈવી સંપત્તિની વાત કરી, પછી આસુરી સંપત્તિની બહુ વિશેષ વાતો કરી. એટલે એમાં આપણને થાય કે આટલું બધી આસુરી સંપત્તિની જે વાત કરી, અર્થાત આસુર ભાવ મનમાં શું હોય તો આપણે એને અસુર ભાવ કહીએ, એમાં કેટલી બધી વાતો કરી. એમાંથી પ્રધાન કયું, એમાંથી મુખ્ય શું ને ગૌણ શું. એટલે ભગવાન કહે છે આ બધી જે આસુરી સંપત્તિ વિશે મેં તને કહ્યું એને તું 3 ગુણોમાં વહેંચી દે. અને આ 3નો વિસ્તાર જ આખી આસુરી સંપત્તિ છે. એટલે જો તું આ 3 દુર્ગુણો જે છે એનાથી બચી જવું તો આ બધી આસુરી સંપત્તિથી બચી જવું. એ 3 જ અનર્થના મૂળ છે એમ. અને માટે 3ને તું યાદ રાખી શકો, આટલી બધી મેં બતાવી તને આટલા શ્લોકોની અંદર, તો એ તને યાદ રહે ન રહે. પરંતુ આ 3 દુર્ગુણો છે જે આનું મૂળ છે આસુરી સંપત્તિનું, એ તો તું સરળતાથી યાદ રાખી શકું અને એમાંથી મુક્ત થવાનો અથવા એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરી શકું, તો આસુરી ભાવમાંથી મુક્ત રહું. અને આ રીતે પછીની ગતિ પણ, આ દેહ છોડ્યા પછી પણ જે આસુરી યોનિઓ પ્રાપ્ત થાય છે અત્યંત બધી, એ જેને ઘૃણાસ્પદ યોનિ છે એમાંથી પણ તું મુક્ત રહી શકો. એટલે ગીતામાં જેટલું કહ્યું એની અપેક્ષાએ તો આ બધા જે ધર્મશાસ્ત્રો વગેરે છે એની અંદર કર્મકાંડમાં બહુ વિસ્તૃત વિધિ નિષેધ, મનુસ્મૃતિમાં અથવા સ્મૃતિ ગ્રંથોમાં તો ખાસ, સ્મૃતિ ગ્રંથો જેને ધર્મશાસ્ત્ર કહેવાય, એ સ્મૃતિ ગ્રંથોમાં તો વિશેષ એક તમે ગૃહસ્થ હોય તો તમારે શું કરવું શું ન કરવું, તમે
વાનપ્રસ્થ હોય તો શું કરવું શું ન કરવું, મેં ગૃહસ્થ હોય એમાં આ પરિસ્થિતિ હોય ત્યારે શું કરવું, આવી પરિસ્થિતિ હોય ત્યારે શું ન કરવું, અનેક વસ્તુ વિસ્તારથી વિધિ નિષેધ કર્યો. પછી ગીતામાં એના સરખામણીમાં ઘણું ઓછું બતાવ્યું. અને એ બધા વિધિ નિષેધને જાણવા બહુ મુશ્કેલ છે. આપણે તો મનુસ્મૃતિ પુસ્તક જ નથી જોયું. દાખલા તરીકે સ્મૃતિ ગ્રંથોની વાત કરું, મનુસ્મૃતિ જ આપણા ઘરમાં નથી ને આપણે વસાવતા નથી, આપણે પાનું જ નથી ખોલ્યું ને પુસ્તકે જોયું નથી. અને ભગવદ્ ગીતામાં જે કહ્યું એ આસુરી સંપત્તિનું વાત કરી, મતલબ કે એ સંપત્તિમાંથી દૂર રહેવું જોઈએ, એવા મનના ભાવમાંથી મુક્ત થવું જોઈએ. એ આપણે યાદ ના રાખી શકીએ. એટલે ભગવાન કહે છે હું તને સંક્ષેપની અંદર જ આ 3 દોષ એવા છે જે બતાવી દઉં, જે આ રીતે બધી આસુરીઓને કે નરકની પ્રાપ્તિ કરાવે છે. અને આ રીતે જો એ 3થી તું બચી જઈશ તો બધી જ આસુરી સંપત્તિથી બચી જઈશ, એ વાત કરે છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ્તથા લોભ તસ્માદેતત્રયમ ત્યજેત. ભગવાન કહે છે કે આ 3 એવા દરવાજા છે. દ્વારમ, જે નરકસ્ય દ્વારમ, ઇદમ નરકસ્ય દ્વારમ, ઇદમ ત્રિવિધમ નરકસ્ય દ્વારમ. આ 3 જે છે એ વાસ્તવમાં એ નરકના દ્વાર છે, જે નરક તરફ ખોલે છે. નરક એટલે આસુરીઓની, યાદ રાખ્યું આપણે. હવે આપણે જાણી ગયા છીએ નરક એટલે શું. એટલે નરક તરફ લઈ જનારા 3 દરવાજા છે. ભગવાને અહીંયા 3 સંખ્યા કહી અને આગળ એને તરત ગણાવી દીધા. કામ ક્રોધસ તથા લોભ 3, અને સાથે કયા 3 એ પણ જોડે આ શ્લોકમાં કહી દીધું. ઘણીવાર આપણે સંખ્યા કહીએ ને અને ગણાવી દઈએ તો એનો અર્થ કે આને જ ગણવા જોઈએ. દાખલા તરીકે તમે આમંત્રણ આપો ને, ઘણીવાર આવું હોય કે આપણો જ્યાં પ્રસંગ હોય ને આપણે આમંત્રણ આપીએ તો આપણે લખીએ 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ, તો પછી ગમે તે 3 આવી શકે, ગમે તે 2 આવી શકે ને. તમે આવું લખો 2 વ્યક્તિ, તો તમારી દાખલા તરીકે મનમાં ઈચ્છા એમ હોય કે એના ઘરમાં તો બધા 5 લોકો 8 લોકો છે દાખલા તરીકે, પણ મારે આ 2ને જ બોલાવવા છે, આ 2 સાથે મારે વધારે સંબંધ છે, તો એ 2 લોકોને બોલાવવા છે. હવે તમે ખાલી 2 વ્યક્તિ લખો તો પછી ગમે તે 2 આવે. બની શકે કે એ 2 જે છે એ ન આવી શકે અને બીજા 2 આવે જેની સાથે તમારે બહુ ઝાઝો સંબંધે નથી, તો તમને ગમે નહીં. એટલે તમારે ખાલી સંખ્યા કહેવું જ એવું નહીં, સાથે સાથે તમારે કોણ 2 એ પણ જોડે જોડે કહી દેવું છે. એટલે તમે કહો કે ના એવું તો લખાય થોડું, એટલે તમારે ફોનથી તમે આમ ઘણીવાર આપણે આમંત્રણ આપીએ પછી પાછા ફોને કરીએ અમુક જગ્યાએ, તો ત્યારે ફોનમાં ખાસ કહીએ કે 2 વ્યક્તિ લખ્યું છે પણ તમે 2 જણ આવજો એમ. એટલે તમારે સ્પેસિફાય કરવું પડે કે તમે અને તમારા પત્ની અથવા નામ જાણતા હોય તો કે ભાઈ આ ને આ એ 2 જણા તમે આવજો ખાસ. એટલે આ રીતે 3 સંખ્યા કરીને પછી કશું કહો નહીં તો ગમે તે 3 દુર્ગુણો થઈ શકે, પણ તમે 3 સંખ્યાએ કહો, ત્રિવિધમ કહ્યું ને 3, અને સાથે તરત પાછા કહી દીધું કામ, ક્રોધ, લોભ, નામ પણ આપી દીધા. એનો અર્થ કે એનાથી અતિરિક્ત કોઈ નહીં. આ 3ને તો દુર્ગુણો બધા આમ તો કેટલા ગણાવી દીધા. આપણે જોઈ ગયા પૂર્વ શ્લોકોમાં કેટલી બધી આસુરી સંપત્તિમાં કેટલાય દુર્ગુણો ગણાવ્યા, દોષ ગણાવ્યા, પરંતુ કહી દીધું ભગવાન કે આ 3 દુર્ગુણો, ખાલી 3 દુર્ગુણો એવું નહીં, આ 3 એ જે છે એ જ વાસ્તવમાં નરકના દ્વાર છે. એનાથી અતિરિક્ત કોઈ નરકનું દ્વાર નથી. નરક એટલે શું? આત્મનઃ નાશનમ દ્વારમ નરકસ્ય આત્મનઃ નાશનમ. આત્માનો નાશ કરવાવાળા છે. એટલે આત્માનો નાશ તો સંભવિત જ નથી. ભગવાને સ્પષ્ટ કહ્યું કે ના, ભગવાન આગળ તો અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ અજહ, જેનો જન્મ જ થયો નથી, જે મૃત્યુથી જેનો વિનાશ, અવિનાશ, વેદા વિનાશિનમ નિત્યમ, ભગવાને કહ્યું અવિનાશિનમ, જેનો નાશ થતો નથી, જેનો જન્મ થતો નથી, એ આત્મા છે. બાકી બધુંનો નાશ છે. આ એની વ્યાખ્યા છે આત્માની. જેનો ક્યારેય નાશ થતો નથી, જેનો ક્યારેય જન્મ જ થતો નથી, એનું નામ આત્મા છે. આ બાકીનું બધું જે તમારે જે અનુભવમાં આવતું એ બધાનો તમે ગણી લો જન્મ અને નાશ. એટલે આત્મનઃ નાશનમ કહ્યું એટલે આત્માનો તો નાશ થતો નથી. ભગવાન અહીંયા પોતે જ કહ્યું છે બીજા અધ્યાયમાં. હવે અહીંયા કે છે આત્માના નાશ ના દ્વાર છે આ 3. એટલે અહીંયા આત્માનો નાશ એટલે વાસ્તવની અંદર પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે, એ આપણો નાશ છે.
એટલે જેમ ઉપનિષદની અંદર જો તમને યાદ હોય તો ઈશાવાસ્યની અંદર આવ્યું આત્મહનો જનાહા, પોતાનું હનન કરનારા જનાહા આત્મહન, પોતાનું હનન કરનારા છે, સુસાઇડ કરનારા છે આ લોકો, એવું કહ્યું. એટલે કે આત્માને પુરુષાર્થ પ્રાપ્તિ તરફ પ્રવૃત્ત ન કરો, એ જ આત્માનું હનન છે. આત્મા એટલે અહીંયા પોતાની જાતને આવી પુરુષાર્થ પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ કે પરમાત્માની પ્રાપ્તિના પુરુષાર્થમાંથી ચ્યુત કરી દેવો અથવા એ તરફ જવું જ નહીં, એ પોતાનું હનન છે. એટલે આત્મા તરફ દ્રષ્ટિ કરો તો આત્મ પુરુષાર્થ ન, અર્થાત આત્મા તરફ આપણી દ્રષ્ટિ હોય, એટલે કે વાસ્તવમાં આત્માને જાણવાની આપણી ઈચ્છા હોય અને ખરેખર તે એ જ છે. મૃત્યુમાંથી મુક્ત થવું હોય ને, આ આત્માને જાણો એટલે મૃત્યુમાંથી મુક્તિ. જાણીએ જ છે આપણે આ વસ્તુ. એટલે આ વિદ્વાન અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એટલે શું? એટલે કશું કરીને અમૃતત્વ? ના ના ના, હું મારું મરણ થતું નથી, હું અવિનાશી છું, હું પરમાત્મા છું, જે જન્મ મરણથી મુક્ત છું, બ્રહ્મ છું. એ પ્રકારે જાણો તો જન્મ મૃત્યુથી પર થઈ જાઓ. જાણવાનું જ છે ને. એટલે અમૃતત્વની પ્રાપ્તિ માટે કેવળ જાણવાનું જ છે. એટલે એ પુરુષાર્થ એ તરફનો હોય જ નહીં, તો એનો અર્થ પોતાનું હનન કરી નાખ્યું છે. એટલે આત્મનઃ નાશનમ કર્યું. એટલે આત્મા તરફ દ્રષ્ટિ કરવાને બદલે અનાત્મા તરફ દ્રષ્ટિ રાખો, તમે એ તરફ વળેલા રહો તો આત્મ પુરુષાર્થમાંથી, આત્માને જાણવાના પુરુષાર્થમાંથી, મોક્ષ પુરુષાર્થમાંથી તમે રહિત થઈ જાઓ. એવા સંજોગોમાં આપણે એવું કહેવાય કે એણે પોતાનો જાણે નાશ કરી નાખ્યો છે. આવો તો અન્યત્ર આવી ઘણી જગ્યાએ આ પ્રકારનું આવે છે. જે વ્યક્તિઓના જીવનમાં મોક્ષ પુરુષાર્થ નથી, એ લોકો પોતાની જાતને મૃત્યુને અધીન માને છે અને એ રીતે વાસ્તવમાં એમનો નાશ થઈ જાય છે. પુરુષાર્થ એટલે આપણે જાણીએ છીએ પુરુષાર્થ અર્થે તે, એટલે આ વ્યક્તિ માટે જે ખરેખર પુરુષ, એટલે કે આ વ્યક્તિ જે છે જે પ્રયોજન માટે પ્રયત્ન કરે એને આપણે પુરુષાર્થ કહીએ છીએ. એટલે આ વાસ્તવમાં અહમ પ્રત્યેમાં જે પ્રતિબિંબિત થઈ રહ્યો છે ચેતન, એ જ વાસ્તવમાં એની પ્રવૃત્તિ આત્મા તરફ કરાવવી જોઈએ, એના મૂળ તરફ કરાવવી જોઈએ. એ અહમ પ્રત્યે એટલે કે અહંકાર જે છે, એ અહંકારે વાસ્તવમાં ચેતન જણાય જ છે, એ આત્માની જાતિનો જ જણાય છે. પરંતુ વાસ્તવમાં એ જે જીવ છે, અહંકાર એટલે જીવ, એટલે અંતઃકરણની ઉપાધિવાળો કહો કે અવિદ્યા ઉપાધિવાળો કહો, એ વાસ્તવમાં આ અહંકાર જે છે એને અનાત્મા તરફ, અર્થાત દેહની સુખાકારી માટે, મનની સુખાકારી માટે, ઇન્દ્રિયોની સુખાકારી માટે જે તમે પ્રવૃત્તિ કરો જગતમાં, એ પુરુષાર્થ કહેવાય છે, પણ સાચા અર્થમાં પુરુષાર્થ નહીં. કારણ કે એ પુરુષાર્થ દ્વારા ખરેખર તમે મુખ્ય પુરુષાર્થ આત્મ તરફનો જે પુરુષાર્થ તેમાંથી ચ્યુત થઈ ગયા. પેલો તો પુરુષાર્થ જે છે એ તો વાસ્તવમાં એ અર્થકામનો પુરુષાર્થ છે ને, એ તો બંધનમાં નાખનારો છે અને એમાં વ્યક્તિનો વિનાશ જ થઈ જાય છે. વિનાશ તો થાય, પોતે મૃત્યુને અધીન છે એવું માને છે, એ ભ્રમ જ એનો ચાલુ જ રહે છે. અને જ્યારે આ ચેતન પ્રધાન જે છે પુરુષાર્થ, એ પરમાત્મા તરફનો પુરુષાર્થ જ જે જીવનમાં અપનાવે તો વાસ્તવમાં પોતાને અવિનાશી જાણી લે, તો એનો પોતાના નાશમાંથી બચી ગયો એવું કહેવાય. એટલે આત્મનઃ નાશનમ એટલે આ પ્રકારનો નાશ કે જેમાં આ વ્યક્તિ મોક્ષ પુરુષાર્થમાંથી રહિત છે. કામ ક્રોધ તથા લોભ. એટલે આ કહેવાનો આશય એવો છે, આ નરકના દ્વાર જે અહીંયા બતાવ્યા, એ નરક શું છે અહીંયા કહી દીધું. નરક એટલે આ પ્રકારની વસ્તુ, અનાત્મા તરફનો પુરુષાર્થ, વિષયો તરફનો પુરુષાર્થ, એની પ્રાપ્તિનો પુરુષાર્થ, અને બધું પ્રાપ્ત કર્યા પછી એ અસલામતી તો એની એવી જ રહે છે, અજંપો એનો એ જ, દુઃખ એનો એ જ કકળાટ, એનો એ જ શોક. અર્થાત આ બધું નરક જ છે. બીજું શું? નરકમાં દાખલા તરીકે સાચો કોઈ નરક જે છે જ, આપણે માનીએ જ છે, તો કયું શાસ્ત્રમાં. એટલે અને એ નરકમાં જાઓ તો શું હોય? સતત દુઃખ જ હોય, શોક હોય અને એ ભય હોય. તો અત્યારે જે વ્યક્તિઓના જીવનમાં કેવળ વિષયોનો પુરુષાર્થ છે, અનાત્મા તરફનો પુરુષાર્થ છે, એ લોકોના જીવનમાં તમે જોઈ લો આ જ હશે. સતત ભય છે, શોક છે, દુઃખ છે, કદી એમાંથી મુક્ત થઈ શકતા જ નથી, સતત અનુભવ કરે. તો આ તો નરક છે. એટલે આત્મનઃ નાશનમ નરકમ, એ પોતાનો નાશ કરનારું જ. અર્થાત આ રીતે અનાત્મ તરફની જે પ્રવૃત્તિ છે એ પોતાના નાશ માટે જ છે અને એ જ નરક છે. એની આગળ હવે ચર્ચા આવતી વખતે કરીશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।